બેન, તમારો સવાલ છે કે હું એક શિક્ષકની જોબ કરું છું. જ્યારે છોકરાઓ અભ્યાસમાં ધ્યાન નથી આપતા ત્યારે મને ખૂબ ગુસ્સો આવી જાય છે. ન બોલવાનું બોલાઈ જાય છે. ગુસ્સો ન કરવાના પચખાણ લઉં છું, છતાં કંટ્રોલમાં નથી રહેતો ગુસ્સો. પછી ઘણો અફસોસ થાય છે. તો મારે શું કરવું? પહેલી વાત તો એ કે તમને ગુસ્સો થઈ જાય છે, એનો તમને અફસોસ થાય છે, તે બહુ મોટી વાત છે. જો તમને એમ થતું હોય કે મારે આવું ના કરવું જોઈએ, આ મેં ખોટું કર્યું, એટલે કે આ ગુસ્સો કરું છું તે ખોટું છે, તો તે તમારી માન્યતામાં આવી ગયું. એટલે કે ક્રોધ વિકાર પર એક કુહાડો પડ્યો. આવું અનેક વાર થતાં એ વિકાર નબળો પડશે. જો કોઈને એમ થતું હોય ને કે બરાબર કર્યું, આવાને તો ગુસ્સો કરવો જ જોઈએ, એ જ લાગનો છે, એના વગર સુધરે એમ નથી, તો તમારા ક્રોધ વિકારને પ્રોત્સાહન મળ્યું. એ જશે નહીં, પણ તગડો થશે. અત્યારે જે ક્રોધ આવી રહ્યો છે ને, તે કોઈ જન્મના ક્રોધ વિકારના કર્મ નાખીને તમે આવ્યા છો. તે ઉદયમાં આવી રહ્યા છે. તો પહેલું કામ તો એ કરો કે રોજે રોજ જે વિદ્યાર્થી પર ગુસ્સો થઈ જાય તે વિદ્યાર્થીની મનોમન ક્ષમા માંગવાની ચાલુ કરો. દાખલા તરીકે રાજુ નામના છોકરા પર ગુસ્સો થઈ ગયો, તો જ્યારે પણ ફ્રી થાઓ ત્યારે મનોમન આ રીતના માફી માંગવાની ચાલુ કરો. હું મારા અંતરાત્માની સાક્ષીએ રાજુમાં રહેલ અંતરાત્માનો અથવા તો કોઈ શુદ્ધાત્માની ક્ષમા માંગુ છું. ક્ષમા માંગુ છું અને ક્ષમા આપું છું. આ રીતે એક જણની 1-2 વાર નહીં, 2-5 મિનિટ સુધી સતત એ જીવની ક્ષમા માંગવી. રોજે રોજની ફાઇલો આ રીતે ક્લિયર કરો. આજે 5 છોકરા પર ગુસ્સો થયો તો 5-5ના આ રીતના નામ લઈને એના આત્માની ક્ષમા માંગો. ઓકે. બીજું, તમારા પોતાના આત્માની ક્ષમા માંગો. કેમ કે આપણે પોતે આપણા આત્મા પર આ ગુસ્સો કરીને જે કર્મો ચડાવી રહ્યા છે એનું ભોગવવાનું આપણા આત્માને જ આવશે. આપણે એનું જ બુરું કરી રહ્યા છીએ, આપણા આત્માનું જ. તો તમારા પોતાના આત્માની ક્ષમા માંગો કે હે આત્મન, તારો સ્વભાવ ગુસ્સો કરવાનો નથી, પરંતુ હું વિભાવ દશામાં ચાલી જઈ તારા પર કર્મોના ઢગ ખડકી રહી છું. તો હે મારા આત્મન, પરમાત્મન, મને ક્ષમા કરો. હે આત્મન, હવે તારું એવું વીર્ય પ્રગટ કર, એવી શક્તિ ફોરવ કે હું ક્રોધ વિકાર પર કંટ્રોલ કરી શકું. આ રીતના તમારા આત્માની ક્ષમા માંગો અને એની શક્તિ પ્રગટ થાય એવી પ્રાર્થના કરો. ત્રીજી વાત એ છે કે જેવું અન્ન એવું મન. ક્રોધ વિકાર પર કંટ્રોલ રાખવા માટે તામસી ખોરાક લેતા હોય તો બંધ કરો. મરી મસાલા, તેલ, મરચાં એવો ખોરાક એવોઇડ કરો. શુદ્ધ, સાત્વિક ને રાજસી ખોરાક લ્યો. બીજું એ પણ કરી શકાય કે એવી કોઈ પ્રતિજ્ઞા પણ લઈ શકાય કે એકવાર ક્રોધ થઈ ગયો તો મા બાપ સામે 10 કમાસાણ દેવા, અથવા તો ભગવાનના ફોટા સામે દેવા ઇઝી થઈ જશે. મા બાપની સામે દેવા, મા અથવા બાપ કોઈ બી એક પણ ચાલે, તો એ વધારે તમને તમારા માટે ઇફેક્ટિવ થશે. અથવા તો દરરોજ એક સામાયિક કરવું, એ બી વધારે યોગ્ય છે. 1 જણ પર ગુસ્સો થયો તો 1 સામાયિક, 2 પર થયો તો 2 સામાયિક.
એવી પનિશમેન્ટ, ફિઝિકલ પનિશમેન્ટ પણ તમે તમારી જાતને કરી શકો. અને એક વાત ખાસ સમજો કે કોઈ પણ વિકારનું ઉદ્ભવવું, પછી ક્રોધ વિકાર હોય કે બીજો કોઈ વિકાર હોય, એ બધા કર્મોના જ ખેલ છે. જ્યાં સુધી મન વચન કાયા સ્થિર કરી ધ્યાન સાધનામાં ઉતરશો નહીં, ત્યાં સુધી વિકારો પાતળા પડવાનું નામ નહીં લે. જેમ જેમ ધ્યાનમાં સ્થિર થઈ ઉદીરનામાં આવતી એક એક કર્મોની પ્રતરોને નિર્જરતા જશો, તેમાં જેટલા જેટલા ક્રોધના કર્મો નિર્જરાતા જશે, એટલો એટલો એ વિકાર નબળો પડશે. તમારે એવું વિચારીને નહીં કરવાનું કે હવે મારા ક્રોધના કર્મ નબળા પડે. ક્યારે કયા કર્મની પ્રતર ઉદીરનામાં આવશે, કયા વિકારની પ્રતર, તે નોબડી કેન સે, કોઈ એ કહી ના શકે કેવડી સિવાય. એટલે જ્યારે જે બી આવે એમાં જેટલા જેટલા ક્રોધના વિકારના કર્મ ઉદીરણામાં આવશે અને નિર્જરશે, એટલો એટલો એ ક્રોધ વિકાર નબળો પડશે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પર્ટિક્યુલર કંઈ ધારીને નહીં કરવાનું. મારે કર્મોની નિર્જરા કરવી છે એટલું મનની અંદર હોય, એમાં પણ કોઈ ધારણા કરવાની જરૂર નથી. તમે આ પ્રક્રિયા કરશો એટલે કુદરતી એ કર્મો નિર્જરવાના જ છે. અને આ કાર્ય આ જન્મ, મનુષ્ય જન્મમાં જ થઈ શકે. તો જેટલું બને એટલું જલ્દી સામાયિકમાં ધ્યાન સાધના ચાલુ કરી દો. તો થોડા વખત પછી તમને જ ખ્યાલ આવશે કે હવે મને પહેલાં જેવો ક્રોધ નથી આવતો, પહેલાં જેવું મારામાં હવે શું કહેવાય આવેગ નથી આવતા. ઘણો ફરક પડી જશે સમય જતાં, જો રાઈટ દિશામાં થશે તો. તમે મૌન અને ધ્યાન કેવી રીતે કરવું એ મારી પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં બરાબર વાંચી જાઓ અને સમજી લો પછી કરો. Okay? This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.